वन्दे पन्नगभूषणं मृगधरौ वन्दे वसूनां पतिम् वन्दे सूर्यसतां सुवहिननयनं वन्दे मुकुन्द प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॐ नमः शिवाय शान्ताय कारणत्रयहेतवे निवेदयामि चात्मानं त्वं गति परमेश्वर। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो। झूठ जगावे गंगाधारी झूठ जगावे गंगाधारी त्रिशूलधारी डमरू बजावे त्रिशूलधारी डमरू बजावे डम 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 डमरू बाजे ओम नमः शिवाय। डम 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 डमरू बाजे ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। 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 बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। बोलो बोलो मिलकर बोलो ओम नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। शिव 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 सदा शिवाय। शिव 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 सदा शिव 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 सदा शिवाय। शिव 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 सदा हर 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 महादेवाय। हर 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 महादेवाय। ओम नमो 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 नमः शिवाय। ओम नमो 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 नमः शिवाय। हर हर हर
આપની સાથે જ્યાં સુધી ચિત્ત હોય એટલી સહન કરતા ભાવ નથી. જ્યાં સુધી ચિત્ત હોય આપની સાથે જોડાયેલું હોય ત્યાં સુધી કરતા નથી દેખાતા. એ સુધી સાધનામાં હોય કે સંસારમાં કરતા દૂર થતો જ નથી. એટલે કરતાનો ભારે લીધા નથી. ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ. એવો પ્રશ્ન આપણને મળે છે કે જ્યારે કોઈ જાગૃત પુરુષ હોય એની ઉપસ્થિતિમાં વ્યક્તિનો જે કર્તા ભાવ છે એ આપોઆપ સ્વયંભૂ ક્ષીણ થઈ જતો હોય છે. પરંતુ જો જાગૃત પુરુષની હાજરી ન હોય તો વ્યક્તિ સાધના કરતી હોય, કંઈ પણ સાધન કરતી હોય તો પણ કર્તા ભાવ ક્ષીણ થતો નથી, કર્તા ભાવ વધી જાય છે. આવું સામાન્ય રીતે બને છે. હવે તો થોડું ઘણું આપણે આ બાબતમાં અવારનવાર સ્પષ્ટીકરણ કરેલ છે, પણ આજે જરા વિશે વધારે કરી ફરી એક વખત કરી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિની પાસે જ્યારે જાગૃતિ હોય છે ત્યારે એ જે જાગૃતિ હોય છે એ માત્ર એના પૂરતી સીમિત નથી હોતી. જેમ મકાનમાં કોઈ વસ્તુ બંધ પડી હોય એમ એની જાગૃતિ તેજુરીમાં બંધ પડેલી નથી રહેતી, પણ એ જે જાગૃતિ હોય છે એ વૈશ્વિક હોય છે, એનો વ્યાપ હોય છે, એ પ્રસરતી હોય છે, ફેલાતી હોય છે. જે ભૌતિક વસ્તુઓ હોય છે, પાર્થિવ વસ્તુઓ હોય છે, એ પાર્થિવ અને ભૌતિક વસ્તુઓ સંકોચાતી હોય છે, એ બંધ હોય છે, એ બંધિયાર હોય છે, એનું કોઈ સીમિત વાતાવરણ હોય છે. પણ જે જાગૃતિ જે છે એ કાર્યકારણથી પર છે. કાર્યકારણનું જે આખું વિજ્ઞાન છે એ કાર્યકારણનું વિજ્ઞાન ભૌતિક શાસ્ત્રને લાગુ પડે છે, અધ્યાત્મને લાગુ પડતું નથી. અધ્યાત્મ છે એ કાર્યકારણના નિયમથી પર છે. તો જ્યારે કોઈ વ્યક્તિનો અહંકાર ક્ષીણ થાય છે, એની બુદ્ધિ જે છે એ ક્ષીણ થાય છે અને ચેતનની શક્તિ અને ચેતનની સત્તા પ્રગટ થાય છે, એટલે આપોઆપ જેમ સૂર્યનો પ્રકાશ પથરાય છે એ જ પ્રમાણે એ જાગૃતિ પ્રસરતી હોય છે. હવે જાગૃતિ પ્રસરે એ જાગૃતિ ક્યાં જાય? તો કે જે જાગૃતિ માટેની જેની અભિપ્સા છે, જેની ઝંખના છે, જેની જે પ્યાસ છે એ તરફ એ વહે છે. સ્વયંભૂ આપોઆપ એ નિયમ પ્રમાણે. જેમ ઝાડનું મૂળ હોય અને ઝાડના મૂળને પાણી જોતું હોય તો જે તરફ તળાવ હોય ત્યાં એ મૂળ જાય, પછી કેટલાય કિલોમીટર દૂર હોય પણ એ મૂળ ત્યાં જ જાય. ઉત્તરમાં હોય તો ઉત્તરમાં જ જાય, દક્ષિણમાં ન જાય. તો એ જ પ્રમાણે જે જાગૃતિ છે એ જ્યાં ઝંખના હોય,
જ્યાં પ્યાસ હોય ત્યાં જાય. એટલે તમારે એમ ન માનવું કે આ રૂમમાં બેઠેલાઓ હોય ત્યાં જ જાય, એમ નથી. કોઈ અમેરિકામાં બેઠો હોય વ્યક્તિ, અને અમેરિકામાં બેઠેલો માણસ પણ અત્યારે સાંજના 6, 6:15 વાગે શાંતિથી અનુસંધાન કરતો બેસી જાય કે અત્યારે જામનગરમાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં આ રીતનો સત્સંગ ચાલી રહ્યો છે. હું જરા અટકી જાઉં, બંધ છે ને, અને બીજું બધું તો બરાબર છે, નીચે નથી. હા, એટલે દ્રશ્ય પણ નથી આવતું, અવાજ નથી. કરી લ્યો જરા. એટલે નીચે અવાજ નથી આવતો પણ જાગૃતિ જાય છે. બરાબર, બોલો. તો આપણે કહ્યું ને કે કાર્ય કારણના નિયમથી પર છે. એટલે કોઈ વ્યક્તિ ગમે એટલી દૂર બેઠી હોય, તમે પ્રયોગ કરી શકો છો કે કોઈ વખત કોઈ કારણસર તમે સત્સંગમાં આવ્યા ન હો, અને તમારા સ્થાનમાં, તમારા નિવાસ સ્થાનમાં એક ખૂણામાં શાંતિથી તમારી તબિયત નરમ ગરમ હોય, નીકળી શક્યા ન હો, તો શાંતિથી તમે બેસી જાઓ કે હું આ જાગૃત ચેતના સાથે મારું અનુસંધાન કરું છું. એવા ભાવથી બેસી જાઓ તો તમને એક્ઝેક્ટ શબ્દ ભલે ન મળે, અર્થ ન મળે, પણ તમારી જે ચેતના છે એ ચેતના સાથે જોડાય છે. આપણે તો એ જ કરવાનું છે ને. શબ્દોને શું કરવા છે, અર્થને શું કરવા છે? તો જગતમાં પાર વગરના પડ્યા છે, પુસ્તકોમાં ભંડારના ભંડાર ભેરા પડ્યા છે. આપણે શબ્દોને શું કરવા છે? આપણે તો આ જ કરવાનું છે કે આપણી અંદર આત્માની જે ચેતના છે, જે આત્માની જે શક્તિ છે, એનો સંચાર થાય, એનો પ્રવાહ વહે, એ કરવાનું છે. જ્યારે પ્રગટ હોય છે, રૂબરૂમાં હાજર હોય છે, ત્યારે ઘણો ફેર પડે છે. ત્યારે જે પ્રગટ પુરુષ હોય છે, એ પ્રગટ પુરુષની જે જીવંત જે ચેતના હોય છે, એને આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, આપણા બધા જ કરણો એના સંપર્કમાં આવે છે, એના સંબંધમાં આવે છે, એના સંવાદમાં આવે છે. 3 વસ્તુ થાય: સંપર્ક, સંબંધ અને સંવાદ. આ રૂબરૂનો આ ફાયદો છે કે 3 લેવલ ઉપર, 3 સ્તર ઉપર સંબંધ થાય. પેલો તો કોન્ટેક્ટ થાય. એટલે કોન્ટેક્ટ થતાં જ આપણા જે કરણો હોય, એ કરણો બધા જ એ દિશામાં, જે આપણા સાધનાથી, આપણા સાધનથી જે ન થઈ શકતું હોય, આપણા કર્તાભાવથી જે ન થઈ શકતું હોય, એ આપણા સાધનોને, આપણા કરણોને એનો સ્પર્શ થાય. ત્યાર પછી એનો સંબંધ થાય કે જે ચેતના છે એ વ્યવસ્થિત રીતે તમારા જેમ તમે પાણીમાં હાથ અડાડો અને હાથ ઠંડો થાય, તો વ્યવસ્થિત રીતે તમને એ ચેતનાનો અનુભવ થાય અને સંવાદ થાય. એટલે કે તમારી જે પ્રકૃતિની જે ખામીઓ હોય, જે કચાશ હોય, એની સાથે અથડાય. એટલે કદાચ થોડીક ટકરાઈ જાય. ટકરાઈ ગયા પછી તાત્કાલિક કદાચ સમજણ મળે ખરી, નહીં મળે, પણ પછી એ ટકરામણનું ધીમે ધીમે પરિણામ આવે. અને જે જગ્યાએ હથોડી વાગી હોય એ જગ્યાએ આખો ફેરફાર થાય, પરિવર્તન થાય. એટલે 3 વસ્તુ થાય: સંપર્ક, સંબંધ અને સંવાદ. આ 3 વસ્તુ એ જાગૃતિને કારણે થાય. હવે આપણે કેટલીક વખત મોટા તપસ્વી હોય, મોટા સાધક હોય, દિવસના 8-10 કલાક સુધી ધ્યાન કરતા હોય, 8-10 કલાક સુધી નામ સ્મરણ કરતા હોય. આવે છે ને? અવાજ આવે છે ને? અવાજ? હા. 7-8 કલાક સુધી નામ સ્મરણ કરતા હોય, ઉપવાસ કરતા હોય, કંઈ પણ આપણું જે સાધનો એ કરતા હોય, પણ એમાં શું હોય છે? આ વસ્તુ નથી હોતી. જેનો સંપર્ક થાય એ વસ્તુ નથી હોતી, જેને સંબંધ થાય એ વસ્તુ નથી હોતી, જેમાં સંવાદ થાય એવી વસ્તુ નથી. આપણી પાસે આત્મા છે, પણ એ આત્મા
આવરણવાળો છે, અનેક પ્રકારના આવરણોથી ઘેરાયેલો છે. એટલે આપણો પોતાનો હયાત રોકડો આત્મા હોવા છતાં આ લાભ મળતો નથી. એટલે સત્સંગનું મૂલ્ય છે. કોઈ પણ જ્ઞાની પુરુષને પૂછો કે ઉત્તમમાં ઉત્તમ સાધન કયું, તો કહેશે કે સત્સંગ, સતનો સંગ. એમ નહીં કે આ ધ્યાન કરવું કે સમાધિ કરવી કે નામ સ્મરણ કરવું કે તપ કરવું કે એમ નહીં કહે, પણ એમ જ કહેશે કે સત્સંગ, કે સતનો જો સંગ થાય તો આપણો પોતાનો આત્મા આવરણથી ભરેલો હોય, પ્રશ્નોથી ભરેલો હોય, સમસ્યાઓથી ભરેલો હોય, તો પણ જે સત છે એ આપણી અંદર પ્રવેશે છે, દાખલ થાય છે. પણ આપણા સાધનથી નથી થતું, આપણા ધ્યાનથી ન થાય, આપણા વાંચનથી ન થાય, આપણા સ્વાધ્યાયથી ન થાય, તપથી ન થાય. એ બધું એના જે પરિણામો આવે એ જુદી આવે, ખરા પરિણામો, પણ એ જુદી જગ્યાએ પરિણામો આવે છે. અનેક સ્તર છે, આંતરચેતનાના અનેક સ્તર છે. તો એના પરિણામો જેવા જાગૃત હસ્તીને કારણે જે પરિણામો આવે એવા પરિણામો આપણા સાધનથી આવતા નથી. તો એનો મતલબ એવો થયો કે જ્યારે વ્યક્તિને સત્સંગમાં આવવાનું નિમિત્ત બને તો એને સાવચેત રહેવું, સાવધાન રહેવું જોઈએ કે મને 1 કલાકમાં 1000 કલાકમાં જે ફાયદો ન થાય એવું થવાનો છે. વાત નક્કી છે, નિશ્ચિત છે કે 6 વાગે હું આવી જાઉં અને 8 વાગે હું જતો રહું. 2 કલાકમાં મને હજારો કલાકના મારા પુરુષાર્થનું, મારી મહેનતનું ફળ ન મળે એવું મને એક ક્ષણમાં મળી જાય, 1 સેકન્ડમાં મળી જાય, એક સેકન્ડના ચક્કરમાં પ્રાપ્ત થઈ જાય. એટલો બધો ચેતનાને લાભ થઈ જાય. હવે તમે વાક્ય યાદ કરો, 1 ઘડી આધી ઘડી આધી છે પુનિયાત, તુલસી સંત સાધુ કી કટે કોટી અપરાધ. કે 1 ઘડીની અડધી ઘડીની એ પૌણી અપા ઘડી, એટલો જો કોઈ સાચા સાધુનો સંગ થાય તો વ્યક્તિના કોટી અપરાધ છે એ કપાઈ જાય. આટલું એનું મૂલ્ય છે. આ કોઈ કલ્પના નથી, આ કોઈ માત્ર ભાવના નથી, આ હકીકત છે, આ રિયાલિટી છે, વાસ્તવિકતા છે. જેવી રીતે સેંકડો વર્ષોનો કોઈ કચરો પૂંજો પડ્યો હોય, એમાં કોઈ બાકસની દિવાસળી નાખી દે તો એ કચરા પૂંજાને બળતા કેટલી વાર ભળ મંડે બળવા. ગીતામાં પણ ભગવાન કહે છે કે જ્ઞાનનો અગ્નિ છે એ વ્યક્તિના અનેક કર્મોને ભસ્મ કરી નાખે છે. જ્ઞાનનો અગ્નિ વ્યક્તિના અનેક કર્મોને ભસ્મ કરી નાખે છે, ભસ્મીભૂત કરી નાખે છે. આવું ઠેકાણે કહેવાયેલું છે. પણ પછી પાછા કેટલાક એમાં કર્મોના પાછા હિસાબ છે, કર્મના વિભાગ છે. કે કેટલાક કર્મો એવા હોય કે જે કર્મો જ્ઞાનના અગ્નિથી ન જાય પણ વ્યક્તિના તપથી જાય. કે જ્ઞાન મળ્યા પછી એ પોતે જાગૃતિથી એ પોતાના એ ક્રિયાની અંદર સતત સાવધાની, સાવચેતી, જાગૃતિ રાખે તો એ નિમિત્તે એનો અહંકાર ગળે. અહંકાર ગળે પછી એનું કર્મ છે એ બળે. એટલે કેટલાક કર્મ એમને માનવું કે જેટલા પાપ હોય, જેટલા અપરાધ હોય, જેટલા દોષ હોય એ બધા જ A to Z સુધીના બધા જ બળી જાય એવું નથી. પણ જેટલા ડાભોળિયા જેવા નાના તો કેટલાય કર્મો એવા થતા હોય એ તો ભડ બળી જાય. પણ ઘણા બધા કર્મો એવા હોય છે કે આપણા જન્મનું કારણ હોય છે. તો કે એમાં પણ વ્યક્તિને ઇન્ડિકેશન મળી જાય, એનો સંકેત મળી જાય, જે એને દેખાતું ન હોય કે આ મારું કર્મ છે, આ મારું દુષ્કર્મ છે, દેખાતું ન હોય એ જ્ઞાનના અગ્નિથી દેખાવું શરૂ થઈ જાય. દેખાવું શરૂ થઈ જાય એટલે એનો તાપ શરૂ થઈ જાય, એનો ઉતાપ શરૂ થઈ જાય, એનો પરિતાપ શરૂ થઈ જાય. અને એ તાપને કારણે એ જ્યારે કંઈ ઉદયમાં આવે ત્યારે એ નિમિત્તે એ સાફ થાય. તો એ પણ થયું તો સત્સંગથી છે. સત્સંગ ન હોત તો ન થાત. એટલે જ્ઞાની પુરુષ વગર અજ્ઞાન જાતું જ નથી, વાંચનથી, સ્વાધ્યાયથી જાતું જ નથી. એ જ્યારે જ્ઞાનીનો જે જ્ઞાન હોય છે એનો જ્યારે આપણી સાથે સંયોગ થાય છે ત્યાર પછી જ વ્યક્તિનું જે અજ્ઞાન છે એ ધીમે ધીમે ભૂંસાવા લાગે છે. ત્યાં સુધી ભૂંસાતું નથી.
તો એ પ્રશ્નનો આખો ભાવ આપણે જરાક આજે જુદી રીતે મૂક્યો, કારણ કે આ પ્રશ્નને એકવાર પૂછાયેલો છે એટલે આપણે જરાક જુદી રીતે મૂક્યો કે આ આયામથી પણ, આ વ્યૂ પોઈન્ટથી પણ જરાક સમજી લેવા જેવું છે કે સત્સંગનું ઘણું મૂલ્ય છે. સત્સંગમાં જે વાતચીત થાય છે એનું મૂલ્ય નથી, વ્યાખ્યાન થતા હોય એનું મૂલ્ય નથી, કોઈ સવાલ જવાબ થતા હોય એનું મૂલ્ય, પણ જ્ઞાનનું મૂલ્ય છે કે જ્ઞાનનો પ્રકાશ છે તો બસ. જેમ ભૂખ લાગી હોય તો ભોજનનું મૂલ્ય છે, કયું ભોજન પીરસાય છે એ મહત્વનું નથી, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે ને જે કોઈ ભોજન પીરસાતું હોય એ ભૂખ ભાંગશે. તો એ જ પ્રમાણે અજ્ઞાન ભાંગવું છે તો અજ્ઞાન ભાંગવા માટે જ્ઞાનની જરૂર છે. બસ કઈ વાતચીત થઈ, કયો દ્રષ્ટાંત આવ્યું, કયા વિષય ઉપર વાતચીત આગળ વધી, એ કંઈ મહત્ત્વનું નથી. ગમતી વાત હોય, અણગમતી વાત હોય, રુચિકર વાત હોય, અરુચિકર વાત હોય, એ મહત્ત્વનું નથી. પણ જે કાંઈ વાત થઈ એની પાછળ જ્ઞાન હતું કે નહીં, જ્ઞાનનો અગ્નિ હતો કે નહીં, જ્ઞાનનો પ્રકાશ હતો કે નહીં, બસ થઈ ગયું. તો હવે એ જ્ઞાનનો પ્રકાશ કામ કરે છે. શબ્દો તો માધ્યમ છે, વાહક છે. આપણે ગયા રવિવારે કહ્યું હતું કે કદાચ શબ્દો બોલવામાં ન આવે તો પણ કાંઈ જ્ઞાન જતું રહેતું નથી. આજે અત્યારે મોઢામાંથી જે શબ્દો આવી રહ્યા છે, જે શબ્દો બોલાઈ રહ્યા છે, પણ કોઈક કારણસર અહીં કંઈક ખોટકો થાય અને શબ્દો બોલાતું બંધ થઈ જાય. તો શબ્દો બોલાતો બંધ થાય તો જ્ઞાનનો જે પ્રવાહ છે એ તો ચાલુ જ છે, આત્મા તો ચાલુ જ છે. શરીરની અંદર ચાર્જ થઈ રહ્યો છે, વ્યક્ત થઈ રહ્યો છે, ગતિ કરી રહ્યો છે એ આત્મા. જો શરીર છોડી દીધું હોય તો વાત જુદી છે, પણ શરીરમાં છે તો એ શરીર મારફત એ વહી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. તો સાંભળનાર માણસને કદાચ શબ્દો ન સાંભળે અને માત્ર એ પોતે પોતાની ઉપસ્થિતિ, આપણે કહ્યું કે દૂર પણ લાભ થાય છે, બીજા ખંડમાં પણ લાભ થાય છે અને બીજા દેશમાં પણ ફાયદો થાય છે. તો પછી જે પ્રગટ જ્યાં બેઠા છીએ ત્યાં જો શબ્દ ન બોલાતા હોય અને નિશબ્દ હોય તો નિશબ્દમાં પણ આત્મા પ્રગટ થાય છે. અને ખરેખર તો જ્યારે ખરું જ્ઞાન જ્યારે પૂરેપૂરું સોળાની થઈ જાય ત્યારે તો ભાષણ હોય જ નહીં, સવાલ જવાબ હોય જ નહીં, વાતચીત હોય જ નહીં. ત્યારે તો જ્ઞાન આપોઆપ વહે, જેમ નદીની ધારા વહે એમ જ્ઞાન આપોઆપ વહે અને વ્યક્તિની પ્રકૃતિને શાંત થઈ જાય. રામકૃષ્ણ પરમહંસને કોઈ પૂછ્યું, એને કીધું હતું કે હવે મારે માગવું તો શું માગવું? તો કે મારે કોઈને કહેવું ન પડે, મારે કોઈને ઉપદેશ દેવો ન પડે, કોઈ હારે સવાલ જવાબ કરવા ન પડે, પણ એમને એમ કે હું બેઠો હું અને સામા માણસનું અજ્ઞાન કપાઈ જાય એવી શક્તિ હું ભગવાન પાસે માગું છું. આમ રામકૃષ્ણ કહેતા કે મારે કંઈ બોલવું ન પડે, મારે કંઈ કહેવું ન પડે, પણ વ્યક્તિનું જે કંઈ અજ્ઞાન હોય એ એમને એમ આપોઆપ એમ કે કંઈ શબ્દોના માધ્યમની શું જરૂર છે. પણ એ દરેકની જાગૃતિમાં પણ પાછા કેટલાક અંતરાયો હોય, એટલે એવું બધું કંઈ સહેલું નથી. એનો પણ પુરુષાર્થ છે, જ્ઞાનીને એનો પુરુષાર્થ છે. જેમ આપને શ્રવણનો પુરુષાર્થ છે એમ જ્ઞાનીને એના વક્તવ્યનો પુરુષાર્થ છે કે આ વક્તવ્ય ક્યારે બંધ થઈ જાય, બોલવું જ ન પડે, સવાલનો જવાબ જ દેવો ન પડે અને એમને એમ આપોઆપ જે વ્યક્તિની તીવ્રતા છે, જેની જિજ્ઞાસા છે એને આપોઆપ સમાધાન પ્રાપ્ત થઈ જાય એવું બને. પણ એને માટેનો એ પુરુષાર્થ હોય છે, એને માટેનો કાળ હોય છે, સમય હોય છે, એ પ્રમાણે થાય છે. તો હવે આપ જે સાધન કરતા હો એ સાધન નકામું નથી. જ્ઞાની કંઈ બધી જગ્યાએ હાજર ન હોય, ઉપસ્થિત ન હોય, તો જેટલો વખત વ્યક્તિ સાધનમાં બેસે છે તો એટલો વખત એનો બુદ્ધિનો પર્યાય, એનો અહંકારનો પર્યાય, એનો મનનો પર્યાય ક્ષીણ થાય છે. કે વ્યક્તિ 1 કલાક માટે શાંતિથી આંખ બંધ કરીને બેસી જાય તો 1 કલાક માટે એ જોવા દ્વારા જે એને નુકસાની થતી હોય, સાંભળવા દ્વારા જે નુકસાની થતી હોય, કોઈ હારે વાતચીત કરવા જે નુકસાની થતી હોય અટકી જાય. કોઈને જોઈને પણ એના પ્રત્યે પૂર્વગ્રહ થઈ જાય, એના પ્રત્યે તિરસ્કાર થઈ જાય, એના પ્રત્યે ક્રોધ આવી જાય, કોઈ હારે વાતચીત કરીને એના પ્રત્યે ક્રોધ આવી જાય. એને બદલે વ્યક્તિ આખો દિવસ કોઈને મળી જ નહીં, કોઈને સામું એને જોયું જ નહીં, કોઈની વાત સાંભળી જ નહીં, પોતે વાણીથી બોલી જ નહીં ને શાંતિથી પોતે બેઠી રહી, તો એટલો વખત માટે મનની જે ગતિ એક ધારી બહાર જઈ રહી હતી, બહિર્મુખ થઈ રહી હતી, અટકી ગઈ. તો એનો સાધનનો લાભ છે.
પણ સાધનનો લાભ બહુ લાંબે ગાળે કામ કરે છે. સાધન પોતે કામ કરે છે, આપોઆપ જ્ઞાની ન મળે પણ એમાં ઘણો સમય લાગે, પણ એ કરવું જરૂરી છે. કારણ કે એ સાધન કર્યું હોય તો જ એને જ્ઞાની પાસે જ્ઞાન મળે છે. એક વિધાન છે કે પુણ્ય વગર જ્ઞાની મળતા નથી. જ્ઞાની છે એ કાંઈ વ્યક્તિની લાયકાતથી મળતા નથી, એની પાત્રતાથી મળતા નથી. મોટો વિચારક હોય તો જ્ઞાની મળી જાય એવું નથી, બુદ્ધિશાળી હોય તો મળી જાય એવું નથી, બહુ સાધન સંપન્ન હોય, શક્તિશાળી હોય તો જ્ઞાની મળી જાય. જ્ઞાની કોને મળે છે? તો કે જેને પુણ્યનો ઉદય આવે છે એને જ સાચા અને યથાર્થ જ્ઞાની મળે છે. તો આપણું પોતાનું પુણ્ય સાધન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તો સાધન જેમ જેમ કરે તો ભલે એને જાગૃત પુરુષની હાજરીનો અનુભવ ન થાય, જ્ઞાનનો અનુભવ ન થાય, પણ એનું પુણ્ય એવું ઊભું થાય છે કે એને યથાર્થ જ્ઞાનીના સત્સંગમાં એને ખેંચી જાય છે, લઈ જાય છે. તો સાધનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો સત્સંગના વાતાવરણમાં આ પ્રશ્નમાં આટલું અત્યારે આપણે કહી શકાય. તો જેથી કરીને જ્ઞાની પુરુષ સાથે જોડાઈ શકે આટલું કહું તો ચાલશે. સાધક પોતાની ભૂલ કઈ રીતે સુધારે તો એ જ્ઞાની પુરુષ સાથે જોડાઈ શકે. આપણે અનેક દોષોથી ભરેલા છીએ, પણ સાથે સાથે દરેક વ્યક્તિમાં ગુણો પણ એટલા જ હોય છે. કોઈ વ્યક્તિ એકલા દોષોનો બનેલો ન. વ્યક્તિમાં જેટલા દોષો હોય એટલા ગુણો પણ હોય. હવે જો જ્ઞાની પુરુષ છે એ વ્યક્તિના ગુણદોષનું જો યાદી કરવા બેસે તો એનો કોઈ મતલબ નથી, એનો કોઈ અર્થ નથી. એટલે કે સાધકે પોતે માત્ર પોતાની અંદર અહંકાર જે છે એને જે પોતે થોડો ક્ષીણ કરે, શિથિલ કરે કે આ અહંકારથી મારા આધિ વ્યાધિ ઉપાધિ દૂર થશે નહીં, બસ આ વાત પાક્કી પોતાના મગજમાં, પોતાના દોષો તરફ શરૂઆતમાં દ્રષ્ટિ ન કરે. એ તો જ્યારે જ્ઞાન આવે, જ્ઞાનનો પ્રવાહ આવે પછી દ્રષ્ટિ કરે તો પહોંચાશે. પોતાની બુદ્ધિથી દોષ પકડી નહીં શકાય. જ્ઞાન દ્રષ્ટિ વગર દોષ પકડાય નહીં, જ્ઞાનના પ્રકાશ વગર પકડાય નહીં. જેમ અંધારામાં વસ્તુ દેખાય નહીં એમ અંદર અંધારું છે, જ્ઞાનનું અંધારું છે. એટલે અંધારામાં વ્યક્તિને પોતાના દોષ ન દેખાય. વ્યક્તિને બુદ્ધિથી બીજાના દોષ જોવા જાય ને તો એ બુદ્ધિ પણ યથાર્થ દોષ જોઈ ન શકે. બુદ્ધિ પાસે પ્રકાશ છે, પરપ્રકાશ છે, સ્વપ્રકાશ નથી પણ પરપ્રકાશ છે. એટલે વ્યક્તિ બીજાના દોષ જોઈ શકે પણ પોતાના દોષ ન જોઈ શકે. એટલે પોતાના દોષ જોઈ નહીં શકે પણ એ શું કરે કે જો એટલું એમ રાખે કે અહંકારથી મારા જીવનમાં જે આધિ વ્યાધિ અને ઉપાધિ છે એ દૂર નહીં થાય. મારી પાસે ઊંચામાં ઊંચી તીવ્ર બુદ્ધિ હોય તો કેટલીક વાર બુદ્ધિને કારણે વ્યવહારમાં કંઈક અનુકૂળતા ઊભી કરી શકાય, પણ બુદ્ધિથી વ્યક્તિ છે એ પોતાના પાપને દૂર ન કરી શકે, પુણ્યનું સંચય ન કરી શકે, વ્યવહારમાં અનુકૂળતા ઊભી કરી શકે. તો જે કરવા જેવું છે એ છે કે મારે મારા દુઃખ દૂર કરવા માટે મારો જે અહંકાર છે એ અહંકારને શિથિલ કરવાની જરૂર છે. કારણ કે અહંકાર છે એ આત્મા ઉપરનું આવરણ છે. આત્મા ઉપરનું જે આવરણ છે એ અહંકારને કારણે છે. પછી અહંકાર છે એ અજ્ઞાનમાં ફેલાય છે. પછી એ અહંકારને કારણે વ્યક્તિના 4 સેક્શન પડે છે: ક્રોધ, માન, માયા, લોભ. એ બધું અહંકારમાંથી જેમ એના પાંદડા બધા આવે છે. જો અહંકાર ન હોય તો નથી આવતું. તો માત્ર મારો પોતાનો જે અહંકાર છે એ અહંકારને મારે શિથિલ કરવા માટે હું જ્ઞાની પુરુષના સત્સંગમાં જાઉં છું. કોઈ વ્યાખ્યાન સાંભળવા માટે નહીં, રવિવારના 2 કલાક સારી રીતે પસાર કરવા માટે નહીં, પણ મને જ્ઞાનનું કિરણ પ્રાપ્ત થાય, મને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય. અને જ્ઞાનનું કિરણ દાખલ થતાં જ વ્યક્તિનો જે અહંકાર છે એને દાહ લાગે છે.
જ્ઞાનનું કિરણ પડતાં જ, જેમ લેસર કિરણ કેન્સરની ગાંઠ હોય અને લેસર કિરણ પડતાં જ એ કેન્સરની જે ગાંઠ છે એ બળી જાય છે, ખતમ થઈ જાય છે. તો એ જ પ્રમાણે જે અહંકાર છે એના પર જ્યારે જ્ઞાનનું કિરણ પડે છે એની સાથે જ એને દાહ લાગે છે. એટલે અહંકારને શિથિલ કરવો, આ એક મુખ્ય લક્ષ્ય રાખે. જો અહંકારને શિથિલ થશે તો વ્યક્તિને પોતાના દોષો દેખાવા શરૂ થશે. પણ જો અહંકાર શિથિલ ન થાય તો દોષો ન દેખાય, સ્વદોષ નિરીક્ષણ એ થાય નહીં. એટલે સ્વજ્ઞાન કે મને જો આત્મા જ્ઞાની પુરુષ પાસે જઈશ તો જ્ઞાનનું કિરણ પ્રાપ્ત થશે અને મને સ્વજ્ઞાન મળવું શરૂ થશે. ધીમે 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 સ્વનું જ્ઞાન, આપણી પાસે વિષયનું જ્ઞાન હોય છે, જે તે વિષયનું આપણે ભણતર મેળવ્યું હોય કોલેજમાં, એ વિષયનું જ્ઞાન હોય આપણી પાસે, જે વિષયની ફેકલ્ટીમાં આપણે ગયા હોય, એન્જિનિયરિંગ, મેડિકલ, જે કંઈ હોય એમાં, તો આપણી પાસે વિષયનું જ્ઞાન છે એ બુદ્ધિ ગ્રહણ કરે છે. તો વિષયનું જ્ઞાન હોય છે પણ એનાથી દુઃખ જતું નથી. દુઃખ જે છે એ તો વ્યક્તિને જ્યારે ચેતનનું જ્ઞાન મળે છે, આત્માનું જ્ઞાન થાય છે, તો એનાથી દુઃખની નિવૃત્તિ થાય છે. અને આત્માનું જ્ઞાન મળતાં જ વ્યક્તિની જે આંધળી દ્રષ્ટિ હોય છે, બહિર્મુખ દ્રષ્ટિ હોય છે, જે બહિરાત્મા હોય છે, એ અંતરાત્મા થવો શરૂ થઈ જાય છે. અહીં જે બેઠેલા હોય એને આપણે બધા માટે એક શબ્દ વાપરી શકીએ કે અહીંને જેને લાંબા વખતથી જો સત્સંગ પ્રિય લાગ્યો હોય, ગમ્યો હોય, તો એનો મતલબ એવો કે અંતરાત્મા થઈ ગયો છે. જો અંતરાત્મા ન થયો હોય તો એને સત્સંગમાં બેસવું ગમે નહીં, વાત સાંભળવી ગમે નહીં, કારણ કે બહિરાત્મા છે. એને સંગીતનો કાર્યક્રમ જોવો ગમે, કોઈ વિજ્ઞાનનું પ્રવચન સાંભળવું ગમે, કોઈ સાહિત્યકારનું પ્રવચન સાંભળવું ગમે, પણ જેમાં કોઈ વિષય નથી, બુદ્ધિનો વિષય નથી અને માત્ર અંદરનું નિરીક્ષણ જ છે, અંદરનું નિરીક્ષણ છે, તો બહિરાત્માને ન ગમે. બહિરાત્મા ધર્મના ક્ષેત્રમાં જાય તોય મોટા મોટા ગ્રંથોનું જ્ઞાન મેળવવા માટે જાય કે મારે રામાયણના નિષ્ણાત થવું છે, મારે ભાગવતના નિષ્ણાત થવું છે, ગીતાના નિષ્ણાત થવું છે. તો બહિરાત્મા ગીતાને પણ કંઠસ્થ કરી લે, રામાયણની ચોપાઈને પણ કંઠસ્થ કરી લે, ભાગવતને પણ કંઠસ્થ કરી લે, પણ એને પોતાના સ્વજ્ઞાનમાં રસ ન હોય. મોટા કથાકાર અહીંયા આવે છે, કોઈ કથાકાર અમને બેડ થયો છે, એમ કહે કે ભાઈ અમે આટલા વખતથી કથા કરીએ છીએ પણ અમને સ્વજ્ઞાન નથી થયું. આમ ઘણા કથાકારો અમને કહેતા હોય છે કે અમે દેશ વિદેશ, આફ્રિકામાં, બીજે ત્રીજે કથાઓ કરવા જાય છે, પણ અમને પોતાને સ્વજ્ઞાન શું એની ખબર નથી. કારણ શું છે કે વિષય બહિર્મુખ છે, કે બહિર્મુખ જાય છે. તો જે વ્યક્તિને આ ખબર પડી જાય કે કોઈ વિષયને ધર્મના પુસ્તકોનું શ્રવણ કરવાથી કે કંઠસ્થ કરવાથી પણ કંઈ બહિરાત્માની યાત્રા અટકતી નથી. તો જ્યારે વ્યક્તિને અંતર્મુખ થવું છે, સ્વજ્ઞાન મેળવવું છે, પછી એને કોઈ ગ્રંથ હોય તોય ભલે, કોઈ ગ્રંથ ન હોય તોય ચાલે, કોઈ ગ્રંથના માધ્યમથી સમજણ મળતી હોય તો એ મેળવી લે. મને ભાગવતના ગ્રંથમાંથી સમજણ મળે છે તો મારો રસ શેમાં છે, તો કંઈ મારે વિષયના એક્સપર્ટ થવું નથી, નિષ્ણાત થવું નથી, પણ આ જે સમજણ છે એ મારી અસમજણ દૂર કરવામાં મને સહાય કરે માટે હું સાંભળું છું. તો એ નિમિત્તે ધર્મના ગ્રંથો એ સાંભળે. પણ ઘણી વખત વ્યાખ્યાન કરનાર પોતે એમાં નથી હોતો, શ્રોતા કેટલીક વાર એમાં હોય કે ભાઈ આ મારે કાંઈ આ વિષયને કાંઈ કંઠસ્થ કરવો નથી, આ વિષયમાં બહુ હોશિયાર થવું નથી, મારે તો આમાંથી કોઈ એવી સમજણ મને મળે કે જે સમજણથી હું અંતર્મુખ થાઉં, મારી અંતરયાત્રા થાય. તો શ્રોતાએ સત્સંગમાં જતાં જતાં પોતે અંતરાત્મામાં ડેવલપ થાય છે કે નહીં એ જોવું નહીં. બહિરાત્માની ગતિ ઘટે અને અંતરાત્મા થઈ રહ્યો છે કે નહીં. અંતરાત્મા એટલે સ્વજ્ઞાનમાં રસ, કોઈ નવા વિષયની જાણકારીમાં રસ નહીં કે મેં નવો વિષય જાણ્યો, મને આટલી વસ્તુ મોઢે થઈ ગઈ, આટલી વસ્તુ કંઠસ્થ થઈ ગઈ, આટલી વસ્તુ હવે હું બીજાને સમજાવી શકું છું. તો કે ફાયદો નથી. ફાયદો એટલો છે કે એનાથી હું સ્વજ્ઞાનમાં આગળ વધ્યો કે નહીં, મારી બુદ્ધિને ઓળખતો થયો, મારા મનને ઓળખતો થયો, મારું ચિત્તવૃત્તિ ક્યાં ભમે છે એને હું સમજતો થયો. તો એ શ્રોતાએ જ્ઞાની પુરુષ પાસેથી આ વસ્તુ કેળવી જોઈએ કે અંતરાત્મા થવું. એક જ જાડી ભાષામાં
બહિરાત્મા અને અંતરાત્મા બે વિભાગ છે. કે બહિરાત્મા સ્વભાવનો બહુ સારો હોય, પ્રકૃતિ આપણા કરતાંય સારી હોય, બીજાને મદદરૂપ થવું, સહાયરૂપ થવું, શુભ ભાવ હોય, પણ હોય બહિરાત્મા, એ બહારના જગતને જ સત્ય માને. જ્યારે અંતરાત્માનો સ્વભાવ કદાચ એટલો સારો ન હોય, એની પ્રકૃતિ એટલી રૂઢી ન હોય, પણ છતાંય એ રૂઢી ન હોવા છતાં એને અંદર દાહ છે કે મારે તો અંતર્મુખ થવું છે, મારે મારો સ્વભાવ જાણવો છે, સ્વજ્ઞાન મેળવવું છે. તો તમને આ ભેદ સમજતા આવડવો જોઈએ કે આની પ્રકૃતિ બહુ સારી છે પણ બહિરાત્મા છે. વ્યવહારની દૃષ્ટિએ પ્રકૃતિ બહુ સારી છે પણ છે બહિરાત્મા. કેટલાક છે એ વ્યવહારમાં એટલા બધા સામાજિક દૃષ્ટિએ બહુ પંકાયેલા ન હોય, લોકો એના સારા ગુણોની પ્રશંસા કરતા ન હોય, પણ ભગવાનની દૃષ્ટિએ માણસ ખૂબ આગળ વધેલો હોય, આત્માની દૃષ્ટિએ ખૂબ આગળ વધેલો હોય, કે અંતર્મુખ છે, પોતાના સ્વને જાણી જ રહ્યો છે, જાણી જ રહ્યો છે, જાણી જ રહ્યો છે. તો જ્ઞાની હોય ઓળખી શકે કે આ સમાજમાં બહુ પંકાયેલો નથી, બહુ વખણાતો નથી, પણ છતાં આ વ્યક્તિ અંતરાત્મા છે, કે અંદર પોતે કામ કર્યું. આ માણસ સમાજમાં બહુ વખણાય છે, પંકાયેલો છે, પણ બહિરાત્મા છે. બહિરાત્મા છે એટલે ક્યારેય પણ પોતાનું સ્વજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. ઘણી વખત એને ભવ્ય જીવ અને અભવ્ય જીવ પણ કહેવાય છે. ભવ્ય જીવ એટલે કે ભવિષ્યમાં ગમે ત્યારે પણ એ આત્મામાં આવી જ જશે. અભવ્ય જીવ એટલે ક્યારેય પણ એ આત્માને જાણશે જ નહીં. બીજી અનેક પ્રવૃત્તિઓ કર્યા કરશે, સમાજની સારી સારી પ્રવૃત્તિઓ કર્યા જ કરશે, પણ ક્યારેય પણ એ આત્માના ક્ષેત્રમાં આવશે નહીં, કારણ કે એની ઉર્જા, એની શક્તિ બધી બહાર જ જઈ રહી છે. તો વ્યક્તિએ અંતરાત્મા થવું, સ્વજ્ઞાનમાં રસ લેવો, સ્વનિરીક્ષણમાં રસ લેવો, ભલે પોતાના દોષો, કારણ કે જો જેમ જેમ એનું સ્વજ્ઞાન આગળ વધશે તેમ એને દાહ તો લાગવાનો જ છે. દોષોને અને ગુણને બેયને શરૂઆતમાં એને દોષો કડવા લાગશે, પણ અંતરાત્માની જ્યારે પીક પકડાશે, એનું શિખર પકડાશે, ત્યારે વ્યક્તિને પોતાના ગુણ પણ ગમશે નહીં. અહીં કોઈ એવા બેઠા હોય, કદાચ તો બેઠા હોય કે દોષો તો અંતરાત્માને કડવા લાગે, પણ જ્યારે વ્યક્તિને સાધનાની અનુભૂતિઓની ઊંચાઈ હાથ લાગે પછી એને પોતાના ગુણ પણ ગમે નહીં. કારણ કે ગુણ જે આવે છે એ 3 સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ પ્રકૃતિના ગુણ છે. ભગવાને એક જગ્યાએ ગીતામાં આકરો શબ્દ વાપર્યો છે. એણે કીધું છે આ તમારા બધા જે વેદો છે એ ત્રિગુણાત્મક છે, આવો શબ્દ વાપર્યો છે. આજે બીજા કોઈ વાપરે એ તો સમજ્યા, પણ આ તો ગીતામાં વપરાયેલો શબ્દ છે કે તમારા બધા જે આ 4 વેદો છે એ કે ત્રિગુણાત્મક છે. ત્રિગુણાત્મક એટલે શું? તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણને વધારનાર, અને એ 3 ગુણ પ્રકૃતિના છે. તો એની ઉપયોગ છે, ભગવાનને એનો કંઈ વાંધો નથી, એનો ઉપયોગ છે, પણ એ 3 ગુણ જ જો વ્યક્તિની પ્રકૃતિમાં જો વ્યાપી જાય, પ્રસરી જાય, આપણે એમ ન માનવું કે 3 ગુણનો ઉપયોગ નથી, ઉપયોગ છે, પણ આપણે તો ભવ દુઃખ કાપવું છે, સંસારનું દુઃખ કાપવું છે, કે તો એ કેમ કપાય? તો કે એ 3 ગુણથી ઉપર જવું. તો કે સારો ગુણ જે સાત્વિક ગુણ હોય, વ્યક્તિ બહુ દયાળુ હોય, માનવતાવાદી હોય, ભલો હોય, પણ એની જે ભલમનસાઈ છે એની પ્રકૃતિમાંથી આવતી હોય, એના જ્ઞાનમાંથી ના આવતી હોય. ક્રિશ્ચિયન પાદરીઓ તમે ઘણા જુઓ કે બહુ સમાજ સેવા કરતા હોય, ભલા હોય, બધાને ખૂબ સારો સ્નેહ આપતા હોય, મૈત્રી આપતા હોય, પણ એની ભગવાને કીધું એવી ત્રિગુણાત્મક પ્રકૃતિ હોય, એ ત્રિગુણાત્મક પ્રકૃતિથી ઉપર ઉઠેલા ન હોય. તો આટલું તમારા અંતરમાં રાખવા પૂરતું. ત્રિગુણાત્મક પ્રકૃતિના વ્યવહારમાં અનેક લાભ છે, અનેક બધાની ટીકા કરાય નહીં, પણ એ ત્રિગુણાત્મક જે પ્રકૃતિમાં જ્યારે આપણે સાધનામાં આગળ વધી જાય, જ્ઞાનમાં આગળ વધી જાય, ત્યારે એક તબક્કો એવો આવશે કે વ્યક્તિને પોતાના ગુણ ગમશે નહીં, રૂચશે નહીં. કંઈક ગુણો છે એ રાગાત્મક વલણ છે, કે પ્રકૃતિનો તમને રાગ છે, લોકો તમારા વખાણ કરે એ તમને ગમે છે. સારું કામ કરવાથી તમારી પ્રકૃતિને સંતોષ થાય છે, સેટિસ્ફેક્શન. પ્રજ્ઞાશક્તિમાં સેટિસ્ફેક્શન નથી. જે પ્રજ્ઞાની જે ઉર્જા છે, પ્રજ્ઞાની જે શક્તિ છે, એ પ્રજ્ઞાની જે શક્તિ છે એમાં સેટિસ્ફેક્શન નથી, એમાં જાગૃતિ છે. જાગૃતિમાં સંતોષ ન હોય તો વ્યક્તિને ઘણી વખત કેટલાક કામ એની પ્રકૃતિને સંતોષ થાય એટલા માટે કરે છે,
તૃપ્તિ થાય એટલા માટે કે કામ સારું જ હોય, ઉપયોગી જ હોય. પછી જ્યારે આગળ વધે ત્યારે કામ કાંઈ છોડી દેવાનું ન હોય, પણ એમાંથી એ લાભ પોતાને ખાતે જમા કરતો અટકી જાય. બસ આ એનો ફાયદો, સમજણનો આ ફાયદો કે વ્યવહારમાં કંઈક જે આત્માના માર્ગે આગળ વધે એ કંઈ ખરાબ થોડો જ થઈ જાય છે, કંઈ સમાજનો દુશ્મન થોડો જ થઈ જાય છે. વધારે સારા કામ કરે, પણ એ જે ખતવણી થતી હતી એની પ્રકૃતિને ખાતે, કે જેને કારણે જન્મ વધતો હતો, જેને કારણે મરણ વધતા હતા, જન્મ મરણ, એ અટકી જાય તો ગુણ માત્ર દુર્ગુણોથી જ નથી પણ ગુણોથી પણ જન્મ મરણ વધે છે. સારા ગુણોથી પણ જન્મ મરણ વધે છે, શુભ ગુણોથી પણ જન્મ મરણ વધે. શેનાથી જન્મ મરણ ઘટે છે? તો કે શુદ્ધ ભાવ, ચિત્ત શુદ્ધિથી જન્મ મરણ ઘટે છે. ચિત્ત શુદ્ધિ એ પ્રકૃતિનો ગુણ નથી, એ ત્રિગુણાત્મક નથી. ચિત્ત શુદ્ધિ એ ત્રિગુણાત્મક નથી, પણ 3 ગુણથી પર છે અને શાશ્વત છે. તો જ્યારે વ્યક્તિને પોતાના દુર્ગુણો પછી જ્યારે ગુણો દેખાવા લાગે અને ગુણોના દોષ દેખાવા લાગે ત્યારે સમજવું કે હવે એની ચિત્ત શુદ્ધિ શરૂ થઈ છે, હવે એ ત્રિગુણાત્મક પ્રકૃતિથી ઉપર ઉઠ્યો છે અને હવે એ જન્મ મરણને કાપવા લાગ્યો છે. ફટાફટ એના જન્મ મરણ હવે કપાઈ રહ્યા છે. તો આ સાચા જ્ઞાની પુરુષ પાસે આ કરવાનું છે કે ત્રિગુણાત્મક જે પ્રકૃતિ જે છે એને દુર્ગુણ દૂર કર્યા પછી પોતાના જે ગુણો સમાજમાં જે પ્રશંસા પામે, કેટલાક વર્તુળોમાં, ધાર્મિક વર્તુળોમાં એ ગુણને પોષણ અપાય, ટેકો અપાય. પણ જ્ઞાની પુરુષો છે એ શુદ્ધિને ટેકો આપે કે તમારા ચિત્તને શુદ્ધ કરો અને ગુણને જાળવો, પણ એ ગુણની સાથે તન્મય ન થાવ તો વાંધો નથી. તમે સારા કામ કરો, સમાજની સેવા કરો, પણ એની સાથે તન્મયાકાર વૃત્તિ ન હોય તો એ શુદ્ધિમાં લઈ જાય. પણ જો તન્મયાકાર વૃત્તિ હોય તો તમને એ પ્રકૃતિ જે છે એ જન્મમાં એ તમારું શુભને ખાતે જમા થાય, અહમને ખાતે જમા થાય, અને અહમ છે એ વિસર્જિત ન થાય પણ અહમ ડેવલપ થાય. મારી આ વાત સમજાય છે ને કે આપણે પોતે એ ગુણોને છોડી દેવાના નથી, પણ એ ગુણોથી અંદરની આપણી ચિત્તવૃત્તિ છે એને મુક્ત કરવાની છે. બહાર ક્રિયાત્મક જેમ આપણે જ્ઞાન મેળવવું હોય તો આપણે કંઈ ઘર છોડી દેતા નથી, આપણા ઘરના માણસોને છોડી દેતા નથી, આપણો વેપાર ધંધો છોડી દેતા નથી, પણ ચિત્તવૃત્તિને એમાંથી છોડાવી દઈએ છીએ, એનો છેડો કાપી નાખીએ છીએ કે ચિત્તવૃત્તિ છે એ આત્મા સાથે જોડાય છે. ઘરની રીતે ચાલ્યા કરે, ઘરનો વ્યવહાર ઘરની રીતે ચાલ્યા કરે. આપણી ચિત્તની વૃત્તિ આત્મામાં, તો ઘર કંઈ નડ્યું નહીં, આપણને ધંધો નડ્યો નહીં, નોકરી નડી નહીં, આપણો વ્યવહાર કંઈ આપણને નડ્યો નહીં, ગૃહસ્થ જીવન આપણને કંઈ નડ્યું નહીં. તો એ જ પ્રમાણે પ્રકૃતિની જે ત્રિગુણાત્મક જે પ્રકૃતિ જે છે એનાથી પોતાના ચિત્તને છોડાવવાનું રહે છે. તો આ પ્રશ્નમાં આટલું. તમારે હમણાં કાંઈ નથી લાગતું કાંઈ પ્રશ્ન? તો રમવાનું ચાલે છે. શું ભાઈ રાજુભાઈને કંઈ પ્રશ્ન છે? ભોગતા ભાવનો કરતા ને ભોગતા ભાવનો કરતા બહુ ત્રાસ આપે છે. કાલે કોઈ ગયા રવિવારે કોઈ કાંઈથી પૂછતું હતું, એ ભોગતા ભાવનો કરતા ટસનો મસ્ત થતો નથી, બહુ ચીકણો છે. એટલે પહેલાં કરતા ભાવનો આપણે સમજી લઈએ, પછી ભોગતા ભાવનો. કે કરતા ભાવ એટલે કે વ્યક્તિ હું કરું છું એવું એને ભાવ રહે, મારો અહંકાર હું કરું છું એવું. હવે આવા સત્સંગના થોડાક અભ્યાસ પછી, અનુભવ પછી, સ્વાધ્યાય પછી વ્યક્તિને એટલો વિવેક આવી જાય કે ભાઈ આ તો બધું કુદરત દ્વારા થાય છે, સંયોગો દ્વારા થાય છે, સંજોગો થાય છે,
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ 4 વસ્તુ ભેગી થાય તો જ કોઈ કામ થાય, એ વગર ન થાય. આપણે ઘરમાં ખાલી ચા કરવો હોય તો એમાં પણ 13 વસ્તુ ભેગી થાય તો ચા થાય. 13માંથી 1 વસ્તુ ઓછી હોય તો ચા ન થાય. બધું ભેગું થવું જોઈએ. છતાંય વ્યક્તિ બનાવનાર એમ કે મેં ચા બનાવ્યો. બનાવનાર તો એમ જ કહેવાય ને કે મેં ચા બનાવી નાખ્યો. પણ જો બાકસ ન હોત તો, તપેલી ન હોત તો, ખાંડ ન હોત તો, ચા ન હોત તો, હવે દરેક આઈટમ બનાવનાર સ્વસ્થ ન હોત તો, તંદુરસ્ત ન હોત તો. એટલે ભગવાન કહે છે કે 4 વસ્તુ ભેગી થાય ત્યારે કર્મ થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આ 4 વસ્તુનો સરવાળો થાય પછી જ ક્રિયા પરિણામમાં આવે, ત્યાં સુધી ના આવે. હવે જેને આ વસ્તુ સમજાઈ જાય એનો કર્તા ભાવનો અહંકાર શિથિલ થવા શરૂ થઈ જાય. કરતા કે ના આ બધું ભેગું થયું એટલે થયું, આ બધા સંયોગો ભેગા થયા એટલે થયું. પણ જો આ સંયોગો ન થયા હોત તો ન થાય. આપણે કંઈક હું સત્સંગમાં આવ્યો પણ આપણે બધું ભેગું થયું એટલે આવ્યા છે. ઘેર કોઈ મહેમાન આવી ચડે તો ન આવી શકીએ, એવું કોઈ કારણ બની જાય તો ન આવી શકીએ. તો હવે આ સમજણ જેને મળે એટલે કર્તા ભાવનો અહંકાર શિથિલ થાય, એટલે વ્યક્તિની પ્રગતિ શરૂ થઈ જાય. કે હવે દિવસમાં સવારથી રાત સુધીમાં મેં કર્યું એવું તો કેટલી વાર બનાવ બનતો હોય. હવે એમાં જાગૃત થઈ ગયો કે ના આ બધા સંયોગોથી થયું છે, હું એમાં નિમિત્ત છું, મારું શરીર એમાં નિમિત્ત છે, મારો ભાવ એમાં નિમિત્ત છે, પણ બીજા મને સંયોગો અનુકૂળ ન હોત તો ન થાત. એટલે કર્તા ભાવનો અહંકાર સામાન્ય રીતે પ્રથમ ચરણમાં શિથિલ થવો શરૂ થઈ જાય. આ થઈ કર્તા ભાવનો અહંકાર. હવે પ્રશ્નકર્તા કહે છે કે એમાં તો મને ગ્રીપ આવી ગઈ છે, એમાં તો મને પકડ આવી ગઈ છે, પણ ભોગતા ભાવનો અહંકાર જાતો નથી. એવો ભોગતા ભાવનો અહંકાર એટલે શું? તો કે કોઈ વ્યક્તિ આપણું એકાએક આવીને કારણ વગર આપણું અપમાન કરી નાખે, તરત જ આપણને ભોગવટો આવી જાય. કેમ આમ કહો છો, આમ કેમ આમ આવી ભાષા વાપરો છો, કેમ આમ બોલો છો? તો કે એમાં કર્તા ભાવ જેવું સહેલું નથી. તમે જોજો કે કર્તા ભાવમાં અહંકારમાં કંટ્રોલ કરવો સહેલો છે, પણ આપણને કંઈક દુઃખ આવી પડે ત્યારે એમ માની જ લઈ છે કે આ દુઃખ મને જાય, મારે કારણે જાય, મેં આમાં હું ધારું તો આ દુઃખને દૂર કરી શકું એમ હું માનું છું. કર્તામાં આપણે માનીએ છીએ કે ના બધો સંયોગ ભેગો થાય તો જ થાય. તો ભોગતામાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધું ભેગું થાય તો જ બનાવ બને છે. મારી ઈચ્છા વિરુદ્ધ થાય, મારી ઈચ્છા કાંઈ કોઈને થઈ પડે, કાંઈક કરવું કાંઈ કોઈને થઈ પડે કાંઈક, તો હવે મારે ભોગવવું પડ્યું. એ જે ભોગવવું આવ્યું તો જેવી રીતે કર્તામાં સાવધાની રાખી એના કરતાં અનેક ગણી જાગૃતિ, અનેક ગણી સાવચેતી જો આમાં રાખવામાં આવે તો વ્યક્તિ ઘણા પગથિયાં ચડી જાય. ચિત્ત સુધીમાં એનું ડેવલપમેન્ટ ઘણું થઈ જાય કે ભોગતા પદ આવે કે ભોગવવું પડે. કોઈ નુકસાન પહોંચાડે, કંઈક કરે, કોઈને કંઈક કરે, ધંધામાં નુકસાની જાય, ઘરમાં કંઈક નુકસાની જાય, એ ભોગવવું પડે. ઘરમાં એકાએક સારામાં સારી કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને કોઈક જરાક સાવચેતી ન રાખે અને તોડી નાખે, અને આપણે એમ થાય કે આમાં ઘણો ખર્ચ કરવો પડશે. તો એ વખતે આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળને ભાવ યાદ રાખવો કે આ બધું ભેગું થાય ત્યારે આ વસ્તુ બની છે. આમાં કોઈ વ્યક્તિનો અહંકાર કેન્દ્રમાં નથી, મેં કર્યું એમ કેન્દ્રમાં નથી. તો કે આ જે નુકસાની છે, તો કે જેવી રીતે ફાયદો થતો હતો અને વ્યક્તિને પ્રસન્નતા થતી હતી, તો કે એ ખોટું હતું. જે પ્રસન્નતા થતી હતી એ ખોટું હતું. અને હવે જે લાભ, આ ગેરલાભ થયો અને જ્યારે દુઃખ થાય છે, તો કે દુઃખ કોને થાય છે? હકીકતે તો એ દુઃખનો ભોગવટો કોને આવે છે? તો કે એ જે આત્માનું જે ઉપરનું આવરણ છે એને દુઃખ ભોગવટો આવે છે. જો એ દુઃખના ભોગવટામાં મુકાય નહીં તો આત્માનું આવરણ હટી જાય, ખસી જાય. તો હવે મતલબ એવું થયું કે લેસન કરવાનું આપણને દિવસમાં જ્યાં કર્તા પદ આવ્યું ત્યાં આપણું લેસન આવ્યું. વાંચશું નહીં તો ચાલશે, ગ્રંથો નહીં વાંચીએ તો ચાલશે, ધ્યાન નહીં કરીએ તો ચાલશે, પૂજા પાઠ કે નામ સ્મરણ નહીં, પણ આ કરશું
તો જન્મ મરણ કપાઈ જાય છે. આવું કેટલાય કર્યું છે કે દિવસમાં કરતા પદ અને ભોગતા પદ એ બે જગ્યાએ જ પોતે પોતાનો બરાબર ચોકીદાર રાખે, જાગૃતિ રાખે કે ચાલો આ નુકસાની આવી, તો કે નુકસાની આ બધા તત્વો ભેગા થયા એટલે જ આવી છે. માટે હવે એમાં મારે કંઈ દુઃખી થઈ જવાની જરૂર નથી. આમાં કોઈ કરનારો છે નહીં. કોઈ એક વ્યક્તિ નુકસાન, જેમ ફાયદો કરનારો કોઈ એક માણસ નથી, એમ નુકસાન કરનારો એ કોઈ એક માણસ નથી. આ બધી વસ્તુ ભેગી થાય છે ત્યારે થાય છે. તો ધીમે 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 જ્યારે આકરું પોતાનું ઉર્જા લગાડશે, સખત એની શક્તિ લગાડશે, તો ધીમે 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 નાના નાના કર્મમાં એ થઈ જાય, શરૂ થઈ જાય. કોઈ ઘરમાં લાવે ને ચાનો કપ લઈ આવતી હોય ને ચાનો કપ ઉથરી પડે, ઢોળાઈ જાય, તો તરત જ આપણે ખીચ ચડી જાય. કેમ સાવચેતી ન રાખી, કેમ સાવધાની ન રાખી, એમ ઘરના માણસો ઉપર ગુસ્સો આવી જાય. પણ તરત જ અત્યારનો આ પ્રસંગ યાદ કરવો કે ભોગતા પદમાં મારે પોતાને સાવચેતી રાખવાની છે, મારે દુઃખી થવાનું નથી. દુઃખી થવાનું નથી. કોઈ માણસની આળસ નહીં પોષવાની નથી, એના પ્રમાદ નહીં પોષવાનો નથી. એને સમજણ જ્યારે આવી જાય તેને સમજણથી કહી શકાય. પણ પહેલાં મારે દુઃખી થતાં અટકવું જોઈએ. કંઈ પણ નુકસાન થયું તો મારે દુઃખી થતાં અટકવું જોઈએ. નુકસાની થઈ તો કે ખરેખર નુકસાની કોને છે? તો કે બધા સંજોગો છે. બધા સંજોગોને કારણે આ બધી નુકસાની થઈ રહી છે. તો જે ચાના કપમાં નુકસાની સહન કરી શકે એને મોટામાં મોટી ઘરમાં લૂંટ થઈ જાય તોય સહન કરી શકે. એક વખત જામનગરના ડિસ્ટ્રિક્ટ જજ અહીં આવ્યા હતા. હવે તો રિટાયર્ડ થઈ ગયા. એ કે મારા ઘરમાં જો ચોરી થાય તો હું પોલીસને ફરિયાદ ન કરું. આ જજ, ડિસ્ટ્રિક્ટ જજ, કે મારા ઘરમાં જો ચોરી થાય તો હું પોલીસમાં ફરિયાદ નોંધાવું નહીં. મારી પાસે તો બધા આવા જ કેસ આવે, ચોરીના ને લૂંટના ને બીજા ને ત્રીજા ને બધા કેસ. પણ મારા ઘરમાં જો થાય તો હું ફરિયાદ ન કરું કે એ નુકસાની છે હું ચલાવી લઉં. પણ કે આ પોલીસ તપાસ થાય ને ઇન્ક્વાયરી થાય ને ઇન્વેસ્ટિગેશન થાય ને કેટલી લાંબી ફાઇલ હાલે, તો કે એમાં હું પડું નહીં. તો એનો મતલબ એવું નથી કે વ્યક્તિને કંઈ પણ નુકસાની થાય એટલે કંઈ ટેકનિકલી કે કાયદાની કોઈ કાર્યવાહી, પણ સૂક્ષ્મ કદાચ ટેકનિકલ કાર્યવાહી કરવી પડે, કાગળની કાર્યવાહી કરવી પડે, પણ વ્યક્તિને સૂક્ષ્મ ભોગવટો આવવો ન જોઈએ કે આ બધા સંજોગોથી બની રહ્યું છે, કે કેમ પડખેના ઘરમાં ન થયું ને મારા જ ઘરમાં થયું, બાજુના ઘરમાં ન થયું ને મારા જ ઘરમાં કેમ થયું? તો કે સંજોગો મારે માટે એવા નિર્માણ થયા માટે થયું. તો કે આમ જ્યારે વ્યક્તિ દરેક વસ્તુનું વિશ્લેષણ કર્યા કરે, અન્વેષણ કર્યા કરે, તો એમ કરતાં 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 પેલા નાના પ્રસંગોથી કરતાં કરતાં શરૂ કરે તો મોટા પ્રસંગમાં પણ બહુ મોટો ગેરફાયદો થઈ જાય, મોટી પેલી ઉચાપત થઈ જાય, તો વ્યક્તિ એમાં જેવા કુદરતની જેવી છે. જય વિધિ રાખે રામ. એટલે એમાંય પાછું કાંઈ કીડીની માં મરી ગયા જેવું નથી. એ રિયાલિટી છે, હકીકત છે કે જે બનાવ બને છે એમાં વ્યક્તિના અહંકારનો કંટ્રોલ નથી. આપણે માનીએ છીએ કે મારા અહંકારનો કંટ્રોલ છે, પણ ખરેખર અહંકારનો કંટ્રોલ નથી. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. હવે વડાપ્રધાનને તો કેટલી સિક્યોરિટી હોય, પાર વગરની, કરોડો રૂપિયા એ સિક્યોરિટી પાછળ ખર્ચે, પણ ઘરનો જ માણસ આવીને ઠાર કરી ગયો. એના ઘરમાં જ ઉભેલો માણસ આવીને એને ઠાર કરી ગયો. સિક્યોરિટી ક્યાં રહી? સલામતી ક્યાં રહી? રાજીવ ગાંધી શ્રીલંકા ગયા હતા તો ઓલા બધી પરેડમાં પેલું કરવા ગયા સલામી લેવા, તો સૈનિક જ આવીને એને ઠોક્યું મારે ત્યાં, જે ઊભો હતો એને જ આવીને ઠોક્યું. સંજોગો કરે છે બધું. વ્યક્તિ એમ માને કે હું અહંકારીને હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું. વ્યવસ્થા રખાય ખરી, સાવચેતી રખાય ખરી, સંભાળ રખાય ખરી, ને સંભાળ રાખ્યા પછી જે બન્યું તો કે હવે બધું સંજોગોને આધીન છે. તો કે એમાં દુઃખી થતાં અટકવું તો કે મોટામાં મોટી આત્માની સેવા છે. દુઃખી થતાં અટકવું એ આત્માની સેવા છે. છતાંય દુઃખી થવાય તોય પાછો રસ્તો છે. એમાં ઘણા વિકલ્પો છે. દુઃખી કારણ કે એમ કંઈ સહેલું નથી બોલવું. અહીં ખુરશી ઉપર કંઈ પ્રતિકૂળતા ન હોય ત્યારે બોલવું સહેલું છે, પ્રેક્ટિકલ ફિલ્ડમાં અઘરું છે. તો કે જ્યારે દુઃખી થઈ જ જવાય તો
તો જ્યારે દુઃખી થતું જે ચિત્ત છે તો કે એની સામે પ્રજ્ઞાની જાગૃતિ રાખી શકાય. દુઃખ પણ છે, મન દુઃખી પણ થાય છે, અહંકાર દુઃખી પણ થાય છે, પણ એ દુઃખમાં તન્મયાકાર થતો નથી ને પોતાની પ્રજ્ઞાની શક્તિ એ દુઃખની સામે ધરી, જેમ અરીસો ધરી દઈ એમ પ્રજ્ઞાની શક્તિ ધરી દે છે. તો ક્રમે એ જે દુઃખ છે એ ગળી જાય છે અને બંધનરૂપ થતું નથી, ચિકાસ વધારતું નથી પણ ચિકાસ ઘટાડે છે. એટલે નાના નાના પ્રસંગમાંથી આ ભાઈનો જે પ્રશ્ન છે એ દરેકને હોય જ. કોઈ એમ ન કહી શકે કે મને ભોગવટામાં કરતા ભાવ નથી આવતો, એમ કોઈ કહી ન શકે. આવતો જ હોય, વધતો ઓછો દરેકને આવતો જ હોય. અને બહુ ચીકણો પ્રશ્ન છે. કરતા ભાવમાં તો ઘણા લોકો સારું એવી પ્રગતિ કરી જાય છે કે સાવધાની રાખી જાય છે, સાવચેતી રાખી જાય છે. આમાં બહુ અઘરું છે, ભોગતા ભાવમાં અઘરું છે. તો એમાં વ્યક્તિ જેમ બને એમ નાના નાના પ્રસંગથી શરૂઆત કરશે તો ઘણા સારા પરિણામો આવશે. અને પછી જ્ઞાન તો મળી જ રહ્યું છે, જ્ઞાન તો ઉપલબ્ધ જ છે અને બહુ ઝડપી કામ થશે. એટલે પ્રેક્ટિકલ લોકો જો કરતા થઈ જાય તો ભારે કામ થાય. માત્ર સત્સંગ શ્રવણ નહીં, માત્ર સત્સંગનો સ્વાધ્યાય નહીં, પણ પ્રેક્ટિકલ જ્યાં પોતે પોતાના કુરુક્ષેત્રનો યુદ્ધ લડી રહ્યા છે ત્યાં જ આપણી સાધના આકાશમાંથી નીચે ઉતરવી જોઈએ, બહાર આવવું છે. તો એમાં એને સારો એવો થશે. એટલે કોઈને ધોખો કરવાનો નથી, થઈ જાય. આગળ વધેલા સારા સાધકો હોય ને એ નહીં થઈ જાય, એમાં ધોખો કરવા જેવું નથી, થઈ જાય. પણ એમાં પણ એને જાગૃતિ રાખવી જોઈએ. જાગૃતિ હોવા છતાં એટલું કામ સરળતાથી થતું નથી. જાગૃતિ હોય છે છતાં એ કામ સરળતાથી થતું નથી અને મન એમાં જ બારે ઘરે પાછું જાય. જાગૃતિ હોવા છતાં સરળતાથી એ વસ્તુનો નિકાસ નથી થતો. એ વાત કોઈ સમસ્યાનો નિકાલ થતો નથી. ત્યાં ને પાછું મન આવી જાય છે. પ્રશ્ન કરતા એમ કહે છે કે ઘણી વખત આપણે આમ એકંદરે જાગૃતિ આપણે કીધું કે રાખવી ભોગતા ભાવના વખતે પણ કે રાખીએ છીએ, પણ જાગૃતિ રાખવા છતાં જાગૃતિ ઘણી વખત રહેતી નથી અને જે આપણો દુઃખનો ભોગવટો હોય ચાલુ જ રહે છે અને આપણું મન ત્યાં જ આવી જાય છે. બરાબર ને? હવે આપણે એમ કીધું કે આપણો અનંત જન્મોનો અભ્યાસ છે એટલે આજને આજ કાંઈ નીકળી જાય એવું નથી. સમર્થ સાધકોને માટે પણ સમસ્યા હોય છે. આગળ વધેલા સમર્થ સાધકો હોય, જેનો આત્મા જાગૃત થઈ ગયો હોય, જેની પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ ગઈ હોય, જે ચોથે પાંચમે છઠ્ઠે ગુણ સ્થાનકે આવી ગયા હોય, તો કે આવા લોકોને પણ આમાં ભોગવટામાં આવરણ વિક્ષેપ નડે છે. કારણ કે પૂર્ણ જાગૃતિ તો આવી નથી. કૃષ્ણ ભગવાન જેવી કે કોઈ અવતારી પુરુષ જેવી જાગૃતિ કંઈ બધા પાસે હોતી નથી સંપૂર્ણપણે. કૃષ્ણ ભગવાન ફરિયાદ ન કરે કે મારે જાગૃતિ રહેતી નથી અને મારું મન ત્યાં જાય છે. એ તો કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છે, સામસામે લડાઈઓ થઈ રહી છે અને એની આંખમાં જરાય ભય નથી, ઉચાટ નથી, ઉત્પાત નથી જરાય. મોટો સંગ્રામ ખેલાઈ રહ્યો છે અને પોતાના જ કુટુંબના માણસો સામસામા છાવણીમાં વેચાઈ ગયા છે. સગાવાલાઓ બધા એક છાવણીમાં એક અમુક સગાઓ છે, બીજી છાવણીમાં બીજા સગાઓ છે, પણ છતાંય એની આંખમાં ચાટ નથી. કેમ? સમજવા જેવો પ્રશ્ન છે. વાય? તો કે એની સંપૂર્ણ જાગૃતિ છે અને સંપૂર્ણ જાગૃતિ એ પૂર્ણ આત્મા છે. સંપૂર્ણ આત્મા છે, પૂર્ણ આત્મા. આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં. તો હવે ત્યાં એને પ્રશ્ન નથી પણ ઓલાને પ્રશ્ન છે, અર્જુનને પ્રશ્ન છે. એ મૂંઝાય છે. હવે એની કક્ષા હાઇટવાળી થઈ ગઈ હોવા છતાં, ઊંચાઈ આવી ગઈ હોવા છતાં એને ભોગવટો આવે છે. તો હવે એને પણ જો ભોગવટો આવે તો આપણને તો ભોગવટો આવે જ ને. એટલે આમાં આપણે રસ્તો કર્યો કે જે ભોગવટો આવે હવે પ્રશ્નને ભૂલી જવો.
બહાર જે આપણું ધાર્યું થતું નથી, આપણે નુકસાની થઈ છે, એને હવે થોડોક વખત માટે પડદો પાડી દેવો અને આપણું ચિત્ત જે દુઃખી 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 થઈ ગયું, એ દુઃખને જોવામાં શક્તિ લગાડવી. પેલી વસ્તુ ભૂલી જવી તો પરિણામ ત્યાં આવશે. પેલું પરિણામ ખેંચવા માગશું તાણી તાણીને તો નહીં આવે, કારણ કે આખરે તો ચિત્તની પવિત્રતા એ જ કાર્ય કરે છે. એટલે જ્યારે આપણી સમસ્યા હોય, પ્રશ્ન હોય, ત્યારે સમસ્યાના નિરાકરણમાં આપણી શક્તિ લગાડીએ છીએ. હકીકતે શક્તિ આપણી પોતાની ચિત્તની અશાંતિ, મનની ગેરસમજણ, આત્મા વિરુદ્ધ દિશા, આત્મા વિરુદ્ધ ગતિ, એને આપણે આપણી સાધનાની શક્તિથી, જ્ઞાનની શક્તિથી હલ કરવાની છે. જો ચિત્ત એક વખત નિરભ્ર થઈ ગયું તો પછી સમસ્યા જગતની કોઈ રહેતી જ નથી. જગતનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ચિત્ત વાંકું છે એટલે જ જગતના પ્રશ્નો છે. પણ જો એક વખત ચિત્ત પ્રસન્ન થઈ ગયું, નિરભ્ર થઈ ગયું, શુદ્ધ થઈ ગયું, પવિત્ર થઈ ગયું, તો પછી કોઈ પ્રશ્ન રૂપે રહી શકે નહીં. જો પ્રશ્ન રૂપે રહીએ તો એનો મતલબ એવો કે વ્યક્તિ પાસે ચિત્તની પવિત્રતા નથી, ચિત્તની પૂર્ણતા નથી, ચિત્તની સાવચેતી નથી, ચિત્તની જાગૃતિ નથી. એટલે પ્રશ્ન છે. પ્રશ્ન મહત્ત્વનો નથી જગતમાં, પણ વ્યક્તિનું જે મન છે એ મહત્ત્વનું છે. પતંજલિ યોગમાં કહે છે, મન એવ મનુષ્યાણા કારણમ બંધ મોક્ષ, કે મનુષ્યનું મન જ એક એવું છે કે કાં તો એને બંધનમાં જકડી રાખે છે અને કાં તો એને મુક્તિમાં મૂકી દે છે, સ્વતંત્રતામાં મૂકી દે છે. જો મન છે એ સ્વતંત્રતામાં મુકાઈ જાય, ચિત્ત સ્વતંત્રતામાં મુકાઈ જાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી, કોઈ સવાલ રહેતો નથી. એટલે આ પ્રશ્નમાં જે એમ કહેવામાં આવે છે કે આપણું મન ત્યાં જ જાય છે, આપણી જાગૃતિ રાખવા છતાં રહેતી નથી, તો હવે ત્યાં સતત એક ધારું ત્યાં અનુસંધાન કરવાનું રહે છે. હવે અનુસંધાન કરવું તો કેવી રીતે કરવું, કેમ કરવું? તો સંભવ છે કે તમે સમર્પિત થઈને 1 કલાક સુધી બેઠા રહ્યો, 1 કલાક સુધી તમારા ચિત્તને જોયા કરો, મનને જોયા કરો. આંખમાં આંસુ આવી જાય છે, રુદન આવી જાય છે, તીવ્રતાથી રુદન આવી જાય છે, તો ભલે આવી જાય. પોકાર કરવો પડે તો પોકાર કરવો, પણ પોકાર કરીને પણ સતત પોતાના ચિત્તને એક સાથે એની જે ઉર્જા છે એને આપ્યા કરવી, જ્ઞાન ઉર્જા એને આપ્યા કરવી, જાગૃતિની ઉર્જા છે એને આપ્યા કરવી. અને છતાંય પાછું એ આજને આજ હમણાં ને હમણાં થઈ જાય એવું નથી, કારણ કે એને વાર લાગે. આપણે રસોઈ જો ચૂલા ઉપર ચડાવી હોય તો એ રસોઈને ચડતા એનો સમય હોય છે. કોઈને અડધો કલાક, કોઈને કલાક, કોઈને 2 કલાક, કોઈને 3 કલાક, એટલો સમય હોય છે. ઉંમરમાં પણ નાનકડો બાળકને જુવાન થતાં ભાઈ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લાગે છે. તો આ તો આખી જે પ્રકૃતિ, અનંત જન્મોની જે પ્રકૃતિ છે એને આખી ઉથલાવવાની છે. એમાં ટાઈમ રહેલો છે, સમય રહેલો છે. એટલે આજના જ હમણાં પૂર્ણ જાગૃતિ જો આવી જાય તો આ જગતમાં તમને કોઈ આત્મજ્ઞાન વગરનો માણસ જોવા મળે જ નહીં, બધા જ્ઞાની જ જોવા મળે. જો પ્રશ્ન એવી રીતે હમણાં જાગૃતિ આવી જતી હોય તો. એટલે રખાય એવું કે ભાઈ ચિત્તમાં હું પોતે જાગૃતિ રાખી રહ્યો છું, સાવચેતી રાખી રહ્યો છું, સાવધાની રાખી રહ્યો છું, જેટલું બળ લગાડાય એટલું લગાડી રહ્યો છું, બસ એટલું જ કરવાનું છે. પછી તો ક્રમે તમને ખબર ન પડે એમ અંદર એનું કામ થયા કરતું હોય છે, ચાલ્યા કરતું હોય છે. જેમ શરીરનું વધવાનું કામ ચાલ્યા જ કરતું હોય છે, તો એવી જ રીતે આ દિશામાં પણ કામ ચાલ્યા જ બન્યા જ કરતું હોય છે. આપણે પ્રતીતિ માગીએ છીએ, બુદ્ધિની પ્રતીતિ માગીએ છીએ, પણ અંદર જે કાંઈ ચાલી રહ્યું હોય એની પ્રતીતિ ન થાય. ભગવાને અર્જુનને કીધું છે કે જો તું આવી પ્રતીતિ માગવા જઈશ તો તું ગાંડો થઈ જઈશ. આવી જો તું પ્રતીતિ માગવા જઈશ કે ડગલે ને પગલે જે કાંઈ જય થઈ રહ્યું છે મારે જાણ તો તારું મગજ ફરી જશે, ગાંડો થઈ જઈશ. કે પ્રતીતિ મળે જ નહીં, થઈ જ ન શકે. જે થઈ રહ્યું છે થઈ રહ્યું છે, બની રહ્યું છે એ બની રહ્યું છે. હવે ત્યાં જેટલું મને જણાય એટલું જાણું છું, જે ન જણાય હું છોડી દઉં છું.